નાથ શરીફ છે ગુજરાતીમાં. કરમ મુझ પર કરો આકા કે આવું હું મદીનામાં. કરમ મુझ પર કરો આકા કે આવું હું મદીનામાં. સદા મહેફિલ મિલાદોની મનાવું હું મદીનામાં. સદા મહેફિલ મિલાદોની મનાવું હું મદીનામાં. ને હંમેશા હું પડું છું નાથ મહેફિલમાં મોહબ્બતથી. હંમેશા હું પડું છું નાથ મહેફિલમાં મોહબ્બતથી. કૃપા એવી કરો આકા કે સુણાવું હું મદીનામાં. કૃપા એવી કરો આકા કે સુણાવું હું મદીનામાં. ને તમે ચારા ઘરો લઈ જાઓ ઘર મારી સિફા ચાહો. તમે ચારા ઘરો લઈ જાઓ ઘર મારી સિફા ચાહો. કે દરડ મારા હૃદયનું જઈ બતાવું હું મદીનામાં. કે દરડ મારા હૃદયનું જઈ બતાવું હું મદીનામાં. ને બધે લઈને ફરું છું જિંદગીના હું તો બિસ્તરને. બધે લઈને ફરું છું હું તો જિંદગીના બિસ્તરને. ખુદા એવું કરો એને બિછાવું હું મદીનામાં. ખુદા એવું કરો એને બિછાવું હું મદીનામાં. ને મને બાકી જીવન માટે હવે એવી તમન્ના છે. મને બાકી જીવન માટે હવે એવી તમન્ના છે કે તમારા આંગણે આવી ગુજારું હું મદીનામાં. કે તમારા આંગણે આવી ગુજારું હું મદીનામાં. ને ખુદા એવો કરમ કરજે નબીના પાક સદકામાં. ખુદા એવો કરમ કરજે નબીના પાક સદકામાં. કે ગલીમાં ઝૂંપડી મારી બનાવું હું મદીનામાં. કે ગલીમાં ઝૂંપડી મારી બનાવું હું મદીનામાં. અને છેલ્લે મુક્તા છે કે જરા યારબ તું પ્રેમીના મુકદ્દરમાં લખી દેજે. આમીન. જરા યારબ તું પ્રેમીના મુકદ્દરમાં લખી દેજે કે કજાની આખરી ઘડીઓ વિતાવું હું મદીનામાં. જરા યારબ તું પ્રેમીના મુકદ્દરમાં લખી દેજે કે કજાની આખરી ઘડીઓ વિતાવું હું મદીનામાં. કરમ મુझ પર કરો આકા કે આવું હું મદીનામાં. સદા મહેફિલ મિલાદોની મનાવું હું મદીનામાં. અત્યારે રજૂ કરું છું કે જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે. જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે. અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે. અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે. સિતારા જો તમે ઠાઓ તો અમે ચાંદ બની જશું. સિતારા જો તમે ઠાઓ તો અમે ચાંદ બની જશું. મળીને રોશની કરશું આ ધરતીને ગગન માટે. મળીને રોશની કરશું આ ધરતીને ગગન માટે. ને મને હુબ્બુલ વતન માટે હંમેશા પ્યાર છે. તેથી મને હુબ્બુલ વતન માટે હંમેશા પ્યાર છે. તેથી મરે બેગજ જગા મુझને એ ધરતીમાં દફન માટે. મરે બેગજ જગા મુझને એ ધરતીમાં દફન માટે. ને ફકત તું પ્યારથી એને લગાવી લેજો આંખોમાં. મુસ્તાકભાઈ કે ફકત તું પ્યારથી એને લગાવી લેજો આંખોમાં. તો અમે કાજલ બની જઈશું સનમ તારા નયન માટે. કે ફકત તું પ્યારથી એને લગાવી લેજો આંખોમાં. તો અમે કાજલ બની જઈશું સનમ તારા નયન માટે. ને મને દેશાવરે હંમેશ વતનની યાદ આવે છે. મને દેશાવરે હંમેશ વતનની યાદ આવે છે. સદા પરદેશમાં ઝંખું છું ખાકે વતન માટે. સદા પરદેશમાં ઝંખું છું ખાકે વતન માટે.
ને અસર બસ પ્યારની એના હૃદયમાં ઘર કરી ગઈ છે. અસર બસ પ્યારની એના હૃદયમાં ઘર કરી ગઈ છે. હૃદય ઝંખે છે તેથી સદા એના મિલન માટે. હૃદય ઝંખે છે તેથી સદા એના મિલન માટે. અને મક્તા છે કે હંમેશા પ્રેમના પુષ્પો ખીલાવ્યા છે આ પ્રેમીએ. હંમેશા પ્રેમના પુષ્પો ખીલાવ્યા છે આ પ્રેમીએ. સગાઓ, સ્નેહીઓ, મિત્રો અને પ્યારા સ્વજન માટે. સગાઓ, સ્નેહીઓ, મિત્રો અને પ્યારા સ્વજન માટે જીગરનું રક્ત પણ અર્પી દઈશું આ ચમન માટે. અમે અર્પણ કરી દઈશું બધું વહાલા વતન માટે. Rahmanir-Rahim. Assalamualaikum warahmatullahi wabarakatuh. Briefly, I was born in the jungles of northern Rhodesia, which is now Zambia. There was no electricity, no running water, not even a well. Our mum used to collect rainwater, and when the rains dried up, she used to go barefoot in the middle of the jungle, trying to Allah for water for us. We moved to Lusaka, the capital, when I was 7. And our parents got us together. We are 4 brothers, 1 sister. One passed away when she was little. And they said, be good people, go with sincere heart wherever you go. Follow the laws of the land and study whatever you want to study. Amongst us 4 brothers, 1 sister, and our children and grandchildren, we've got 51 degrees. My dad was lined up to go to Pune University, but he sacrificed all that to go into work in the jungle to feed the rest of the family back in Haldarwa. Originally we're from Janga. My youngest brother, Sir Alimuddin Zumla, he's got 9 degrees in medicine and science and 3 PhDs. He's got 9 specialties, and his top specialty is tuberculosis. And he's the global lead on TB. So imagine all the doctors, scientists, field workers on TB. He's the global lead. Very, very, very high status. Very, very high. He's received over 30 gold medals, but he's so humble he will never wear them and put them in the drawer. And he's a visiting professorship all over the world. He has set up collaborations of scientists and doctors in 32 countries in 4 continents, and they've been working under him. And he's been directing all of them to go and put effort in 3rd world countries for years and years and years. That's our young brother. He's done much. Google him. Professor Alimuddin Zumla is based at the University College London. He's married in Bolton, from a Bolton lady. And I would love you to Google him. Go to his email address. After you read upon him, send a comment. He will really appreciate it. Also go onto YouTube and listen to his acceptance speeches. He's received all these awards. You'll be able to tell how humble he is, no pride in him. And he puts his team first and then he comes after you. I'm a retired pharmacist. Now let's get into a nice romantic mood. Are you all ready for a romantic mood? We're all youngsters, yeah? Young at heart? Okay. Let my heart beat your heart. Let your heart beat my heart. Let my heart beat your heart. Eternally, eternally. Jannatul Firdaus tak. Eternally, forever. Let your heart beat my heart. Let my heart beat your heart. Eternally, eternally. Oh my sweetness, eternally. Wow. Jazakallah. શોખ છે 7:15 વાગી ગયેલા છે. નોર્મલી આપણે 7 વાગે ખાઈ પીને પ્રોગ્રામને આપણે એન્ડ કરી દઈએ છીએ, પણ આજે તો હજુ એ બધી એક્ટિવિટી બાકી છે. ઇવન તો આજે યોગાનો પ્રોગ્રામ તો થયો
નથી. એનીવે બધાની હોલિડે ચાલી રહી છે. લોટ ઓફ પીપલ આર ઓન હોલિડેઝ બટ સ્ટીલ આજે તમારું જે ટર્નઆઉટ થયેલું છે અને જેટલા લોકો આજે આવેલા છે તો રિયલી ખૂબ ખૂબ દિલથી તમારો આભાર કે તમે લાસ્ટ મિનિટના હોલિડે હોવા છતાં પણ તમે બધા આવ્યા. આઈ રિયલી એપ્રિશિએટ. ઓલ્સો મેની કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક્સ ફોર ટુ આદમ ઉમા અને આપણા શાહિદભાઈ અને એમના વાલી સાહેબ જુમલા સાહેબ જે બ્લેકબર્નથી ઓલવેથી પધારેલા છે અહીંયા. રિયલી એપ્રિશિએટ. અને આપણને જે એન્થુઝિયાઝમ અને જે સપોર્ટ કર્યો તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને શોર્ટ ટર્મની અંદર અમારી પાસે આજે વોલન્ટિયર પણ ઓછા છે ને અમારા સ્ટાફ પણ આજે હોલિડે પર હોવાને લીધે અમારાથી રાઈટ ટાઈમની ઉપર બધું ઓર્ગેનાઇઝ નથી થયું પણ તે છતાં પણ તમારા લોકોની મદદથી રાઈટ ટાઈમ પર સેટ થઈ ગયો અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો અને તમારો સપોર્ટ જે અમને મળ્યો તે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને હવે આપણે મુસ્તાફ મુઆ અમને દુઆ કરાવશે અને દુઆ પછી ઇન્શાલ્લાહ આપણે ખાવાનો પ્રોગ્રામ ચાલુ કરીશું. થેન્ક યુ અગેન. થેન્ક્સ ફોર એવરીવન ટુ કમ ઇન હિયર ઓન ધ લાસ્ટ મોમેન્ટ. એ કોઈ નહીં મળે ભાઈ. હા નીકળી ગયા છે. શું છે